છે વાત એમ બનેલી કે શિંદેનો કાફલો એક કોંગ્રેસનું જે કાર્યાલય છે મત વિસ્તારમાંથી જતો હતો ત્યારે એમની સામે ગદ્દાર ગદ્દારના નારા લાગ્યા। એને કારણે એકનાથ શિંદે એટલા બધા ગુસ્સે ભરાયા કે એમણે કાફલો તાત્કાલિક રોક્યો અને સીધા કોંગ્રેસ કાર્યાલય પર ગયા। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં સોમવારે એક ગજબની ઘટના બની। એકનાથ શિંદેને જબરજસ્ત ગુસ્સો આવે છે એ આ વાતની સાબિતી છે। વાત એમ બનેલી કે શિંદેનો કાફલો એક કોંગ્રેસનું જે કાર્યાલય છે મત વિસ્તારમાંથી જતો હતો ત્યારે એમની સામે ગદ્દાર ગદ્દારના નારા લાગ્યા। એને કારણે એકનાથ શિંદે એટલા બધા ગુસ્સે ભરાયા કે એમણે કાફલો તાત્કાલિક રોક્યો અને સીધા કોંગ્રેસ કાર્યાલય પર ગયા અને એમણે કોંગ્રેસ કાર્યાલય પર જઈને જે વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે છે અને બધી જ પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં પ્રચારમાં લાગેલી છે। મહારાષ્ટ્રમાં આમ બે પક્ષ સામસામે છે, એક મહાયુતિ અને એક મહાવિકાસ અઘાડી સરકાર। મહાયુતિમાં એકનાથ શિંદે ભાજપ અને અજીત પવાર એનસીપી અને સામે મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારનું એનસીપી છે। હવે વાત એમ બની કે સોમવારે મુંબઈના ચાંદીવલી વિસ્તારમાંથી એકનાથ શિંદેનો એક કાફલો પસાર થઈ રહ્યો હતો અને આ જે ચાંદીવલી વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં કોંગ્રેસના નેતા નસીમ ખાન ચૂંટણી લડી રહ્યા છે અને એમનું એ વિસ્તારની અંદર કાર્યાલય પણ છે। હવે જ્યારે એકનાથ શિંદેનો કાફલો આ નસીમ ખાનના કાર્યાલય પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ શિવસેનાના કાર્યકરોએ ગદ્દાર ગદ્દાર એવા નારા લગાવ્યા અને આ સાંભળીને એકનાથ શિંદે એટલા ગુસ્સે ભરાઈ ગયા કે એમણે તાત્કાલિક કાફલાને થોભાવ્યો અને સીધા ચાલતા કોંગ્રેસ કાર્યાલય પર ગયા અને નસીમ ખાન અને બીજા જે કોંગ્રેસના અને યુબીટીના જે નેતાઓ હતા એમને ખખડાવ્યા। એકનાથ શિંદે એકદમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા અને એમણે કાર્યાલય પર જઈને એવું કીધું કે શું તમારા કાર્યકરોને તમે આવું શીખવાડો છો? એમનો એ વ્યવહાર આવો જ હોય છે? અને એ પછી એકનાથ શિંદે ગુસ્સે ભરાઈને ત્યાંથી નીકળી ગયા। પણ એકનાથ શિંદેના કાફલાની અંદર જે પોલીસ હતી એમણે એક કાર્યકરની ધરપકડ કરી। આ એક કાર્યકરનું નામ હતું સંતોષ કાટકે। સંતોષ કાટકે આ એકનાથ શિંદેને ગદ્દાર ગદ્દાર તો નારા લગાવવામાં સાથે હતો જ, પરંતુ એમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે અભદ્ર ભાષામાં આ સંતોષ કાટકે વાત કરેલી હતી એટલે પોલીસે એની ધરપકડ કરી અને થોડી વારમાં એને છોડી પણ દીધો। હવે મીડિયા સાથેની વાતમાં આ સંતોષ કાટકેએ એવું કીધું કે મારા પિતા જે સાધુ કાટકે છે એ આઠવલેની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા અધ્યક્ષ છે અને એકનાથ શિંદે જ્યારે પસાર થઈ રહ્યા હતા એમનો કાફલો ત્યારે અમે એમને ગદ્દાર ગદ્દાર કીધા હતા, તો એ ગદ્દાર ગદ્દાર કહેવું ખોટું શું છે? પણ કાર્યાલય પર આવીને એકનાથ શિંદેએ અમને ધમકી આપી અને મારા પિતાને પણ વાત કરી કે તમારા કાર્યકરો છે એનામાં ડિસિપ્લિન જેવું કંઈ છે કે નહીં। નસીમ ખાને પણ મીડિયા સાથે વાત કરી। એમણે એમ કીધું કે સીએમ આ રીતે કાર્યાલયમાં આવીને ધમકાવે એ ખોટું છે, પરંતુ આ બાબતને અમે અત્યારે રાજકારણ કરવા માંગતા નથી। આ એકચ્યુઅલી ચૂંટણી એનો ભંગ છે, ઇલેક્શનનો ભંગ છે આ, પરંતુ અમે આની અંદર કંઈ આગળ કરવા માંગતા નથી। બીજી તરફ આ જે સંતોષ કાટકે સોમવારે રાત્રે આવું જે એકનાથ શિંદેને અભદ્ર ભાષામાં વાત કરી અને એને બીજે દિવસે મંગળવારે ઇનામ એ મળ્યું કે એ ઉદ્ધવ ઠાકરેના માતૃશ્રી બંગલે પહોંચી ગયો અને એને સત્તાવાર રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં સામેલ પણ કરી દેવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।